से इश्क है तो हमारा सनम। અચ્છા, એટલે તું એક છોકરી માટે સુસાઇડ કરવા જતો હતો એમ ને? જો ભાઈ, મારી વાત સાંભળ. હવે તું આવું પગલું ભરતા પહેલાં એકવાર પણ તું તારા મમ્મી પપ્પા વિશે વિચાર કર્યો કે મારા મમ્મી પપ્પા ઉપર શું વીતશે? પણ મારી લાઈફમાં એના સિવાય બીજું કોઈ જ નહોતું. હા, તો પણ તને આટલો મોટો કોણે કર્યો? અને ખાલી તું એકવાર તારું બચપન યાદ કર. તને હસતા, કૂદતા અને રમતા કોણે શીખવાડ્યું? चाहे दुख हो चाहे सुख हो, दिल ने तुझको ही पुकारा। तूने हमको है बनाया, तूने हमको है सवारा। जहाँ को तो रब का है, हमें तेरा है सहारा। बस तेरा साथ हो चाहे जो बात हो। અને હા, તારા ભાઈ જેવા મિત્રોને છોડીને તું જવા માંગે છે. એકવાર તું તારા મિત્રો જોડે પસાર કરેલા સમયને યાદ કર. જો ભાઈ, છોકરી છે ને આજે તને છોડીને બીજાને પકડશે, બીજાને છોડીને ત્રીજાને પકડશે. એનું આવું ચાલ્યા જ કરશે. અને હા, ખાસ વાત, તું મરીશ ને ત્યારે છોકરી તને ખભે ઉંચકવા નહીં આવે, તારા ભાઈબંધો જ તને ઉંચકવા આવશે. અને તને આટલો મોટો કર્યો ને એ તારા મમ્મી પપ્પાએ કર્યો, છોકરીએ નહીં. છોકરી તો તારો સાથ છોડી દેશે, પણ તારા મમ્મી પપ્પા કે તારા ભાઈબંધો ક્યારેય સાથ નહીં છોડે. એટલું યાદ રાખજે. પોતે ભૂખ્યા રહીને તને ખાવાનું કોને આપ્યું? તારા મમ્મી પપ્પાએ. મુસીબતમાં તને કોણ કામ લાગ્યું? તારા ભાઈબંધો. અને તું એક એવી વ્યક્તિ માટે પોતાનો જીવ આપવા જાય છે જેને તારી કોઈ વેલ્યુ જ નથી. અને હા, ખાસ વાત યાદ રાખજે કે દુનિયામાં બધાનો જ પ્રેમ મળશે, પણ તારા મમ્મી પપ્પા જેવો પ્રેમ તને કોઈ દિવસ નહીં મળે. જો ભાઈ, મારે જે કહેવાનું હતું એ મેં તને કહી દીધું. હવે તારી મરજી. તારે મરવું હોય તો મર અને જીવવું હોય તો જીવ. તને આટલો મોટો કર્યો ને એ તારા મમ્મી પપ્પાએ, છોકરીએ નહીં. ખાસ વાત યાદ રાખજે, દુનિયામાં બધાનો પ્રેમ મળશે, પણ તારા મમ્મી પપ્પા જેવો પ્રેમ તને કોઈ દિવસ ના મળે.
કોઈ જગ્યાએ? ત્યાં ક્યાં જોયો? એ પેલી ઘાટી પર જોયું યાર. ઊંચા ઊંચા વાળ હતા, હા. દાઢી છે થોડી એ હા હું સમજી ગયો તું કોની વાત કરે છે. એનું નામ દીપક જ છે અને એ મારો ભાઈ જ છે. એને 1 વર્ષ પહેલાં એક છોકરી માટે ત્યાં જ સુસાઇડ કરી છે.